કહેવાય છે કે માણસ પોતાના દુશ્મનના ઘા સહન કરી લે છે, પરંતુ જ્યારે પોતાનું જ લોહી કોર્ટમાં ઊભું રહીને તમને અજાણ્યા માણસની જેમ જુએ ત્યારે હૃદય તૂટી જાય છે. આજે હું તમને એક એવા મોટા ભાઈની સાચી લાગણી જેવી વાર્તા કહેવા જઈ રહી છું, જેણે પોતાના નાના ભાઈને દીકરાની જેમ ભણાવ્યો, બહેનના લગ્ન માટે પોતાની ખુશીઓ વેચી નાખી, પરંતુ એક દિવસ એ જ ભાઈ અને એ જ બહેન કરોડોની મિલકત માટે તેને કોર્ટમાં ઘસડી ગયા. આખરે એવું શું થયું કે રક્ષાબંધન પર એકબીજાને વચન આપનાર ભાઈ બહેન કોર્ટમાં એકબીજાના વિરોધી બની ગયા, અને શું અંતે સંપત્તિ જીતી કે સંબંધો? આ વાર્તા કદાચ તમારી આંખોમાં પણ આંસુ લાવી દેશે. તો ચાલો શરૂ કરીએ. લોહીના સંબંધો અને કાગળના ટુકડા. ગુજરાતના એક પ્રખ્યાત શહેરમાં મોહનભાઈ પટેલ નામના એક ઈમાનદાર વેપારી પોતાની પત્ની કમળાબેન, મોટા દીકરા રાકેશ, નાના દીકરા સુરેશ અને દીકરી પૂજા સાથે ખૂબ જ ખુશહાલ જીવન જીવતા હતા. મોહનભાઈએ આખી જિંદગી દિવસ રાત મહેનત કરીને શહેરના મુખ્ય બજારમાં એક સારી ચાલતી દુકાન અને શહેરની સૌથી સુંદર સોસાયટીમાં મોટું ઘર બનાવ્યું હતું. લોકો તેમની સંપત્તિ જોઈને નહીં, પરંતુ તેમના સંસ્કાર અને પરિવારની એકતા જોઈને ઈર્ષ્યા કરતા. મોહનભાઈ હંમેશા પોતાના સંતાનોને એક જ વાત શીખવતા: જીવનમાં પૈસા ફરી કમાઈ શકાય, પરંતુ એકવાર સંબંધ તૂટી જાય તો આખી દુનિયાની સંપત્તિ પણ તેને પાછા લાવી શકતી નથી. રાકેશ બાળપણથી ખૂબ જ જવાબદાર હતો. તેણે પોતાના નાના ભાઈ સુરેશને ક્યારેય ભાઈ નહીં, પરંતુ દીકરાની જેમ સાચવ્યો હતો. જ્યારે સુરેશ ભણતો હતો ત્યારે રાકેશે પોતાની કોલેજ છોડીને પિતાના ધંધામાં જોડાઈ ગયો, જેથી ઘરની જવાબદારી સંભાળી શકે. પૂજા તો બંને ભાઈઓની આંખનો તારો હતી. રક્ષાબંધનના દિવસે બંને ભાઈઓ તેને રાખડી બાંધવાની વચન આપતા કે દુનિયાની કોઈ તાકાત તમને અલગ નહીં કરી શકે. વર્ષો વીતી ગયા. પૂજાના લગ્ન ખૂબ ધામધૂમથી થયા અને એ લગ્નમાં રાકેશે પોતાની બચત, ઘરેણાં અને ધંધાથી કમાણી બધું જ ખર્ચી નાખ્યું. છતાં તેના ચહેરા પર ખુશી સિવાય કંઈ નહોતું. સુરેશે પણ નોકરી મેળવી લીધી અને ત્રણેય ભાઈ બહેન એકબીજાના સુખ દુઃખમાં હંમેશા સાથે ઊભા રહેતા. આખા શહેરમાં લોકો તેમની એકતાના દાખલા આપતા હતા, પરંતુ સમય ક્યારેય એક સરખો રહેતો નથી. થોડા જ વર્ષોમાં પહેલાં કમળાબેનનું અને પછી મોહનભાઈનું અવસાન થયું. માતા પિતાની ચિતાની આગ હજુ ઠંડી પણ નહોતી પડી કે આખા ઘરની જવાબદારી રાકેશના ખભા પર આવી ગઈ. અંતિમ વિધિ પછી રાકેશે માતા પિતાના ફોટા સામે હાથ જોડીને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી હું જીવતો હોઈશ ત્યાં સુધી આ ઘર, આ દુકાન અને સૌથી મહત્ત્વનું આપણા સંબંધો ક્યારેય તૂટવા નહીં દઉં. સુરેશે ભાઈને ગળે લગાવીને કહ્યું, મોટા ભાઈ, તમે એકલા નથી, હું હંમેશા તમારી સાથે છું. પૂજાએ પણ આંસુ લૂછીને બંને ભાઈઓને હાથ પોતાના માથા પર લીધો અને બોલી, આપણો પ્રેમ દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં મોટો છે. ત્રણેય ભાઈ બહેન એકબીજાને ભેટીને ખૂબ રડ્યા, પરંતુ તેમને જરા પણ અંદાજ નહોતો કે થોડા વર્ષો પછી આ જ ઘર, આ જ દુકાન અને આ જ સંપત્તિ તેમના પ્રેમની સૌથી મોટી પરીક્ષા બનવાની હતી. અને એક દિવસ એવો આવશે જ્યારે એ જ સગા ભાઈ બહેન કોર્ટના દરવાજા પર એકબીજાની સામે ઊભા હશે. માતા પિતાના અવસાન પછી આખા ઘરની જવાબદારી રાકેશના ખભા પર આવી ગઈ. તેણે પોતાના દુઃખને મનમાં દબાવીને પરિવારને સંભાળવાનું શરૂ કર્યું. દરરોજ વહેલી સવારે દુકાન ખોલવી, ઘરનો ખર્ચ ચલાવવો, સુરેશને દરેક બાબતમાં મદદ કરવી અને પૂજાના સસરામાં કોઈ તકલીફ પડે તો સૌથી પહેલાં ત્યાં પહોંચવું. આ બધું રાકેશ માટે ફરજ નહોતું, પરંતુ પ્રેમ હતો. વર્ષો પસાર થતાં શહેરનો ઝડપથી વિકાસ થવા લાગ્યો. જ્યાં એક સમયે મોહનભાઈની દુકાન
સામાન્ય ગણાતી હતી ત્યાં હવે મોટો મોલ, શોરૂમ અને વેપારીઓ આવવા લાગ્યા. થોડા જ સમયમાં એ દુકાન અને ઘર બંનેની કિંમત કરોડોમાં પહોંચી ગઈ. એક દિવસ પૂજા પોતાના પિયર આવી હતી. ચા પીતા પીતા તેણે મજાકમાં કહ્યું, મોટા ભાઈ, હવે તો આપણું ઘર પણ કરોડોનું થઈ ગયું હશે. રાકેશ હસીને બોલ્યો, ઘરની કિંમત કેટલી છે એ મહત્ત્વનું નથી. આપણો પ્રેમ કરોડો કરતાં પણ વધારે કિંમતી છે. વાત તો ત્યાં પૂરી થઈ ગઈ હતી, પરંતુ પૂજાના પતિએ આ વાત મનમાં બેસાડી લીધી. ઘરે પહોંચ્યા પછી તેણે ધીમે ધીમે પૂજાના કાન ભરવાનું શરૂ કર્યું. તારા પપ્પાની મિલકતમાં તારો પણ સરખો હક છે. આજે બધું રાકેશના નામે ચાલે છે. કાલે જો તે બધું વેચી નાખે તો પછી તારા બાળકોને શું મળશે? શરૂઆતમાં પૂજાએ સ્પષ્ટ ના પાડી. તેણે કહ્યું, મારા ભાઈ એવા નથી. તેમણે મારા માટે પિતા કરતાં પણ વધારે કર્યું છે. પરંતુ વારંવાર એક જ વાત સાંભળતા તેના મનમાં શંકાનું નાનું બીજ વવાઈ ગયું. બીજી તરફ સુરેશની પત્ની પણ રોજ પતિને સમજાવતી, મોટા ભાઈ બધું પોતાના કબજામાં રાખશે. આજે પ્રેમની વાત કરે છે, કાલે દુકાન અને ઘર બંને પોતાના દીકરાને આપી દેશે. પછી તારા ભાગમાં શું આવશે? સુરેશ પણ શરૂઆતમાં ભાભીના શબ્દો પર વિશ્વાસ કરતો નહોતો, પરંતુ ધીમે ધીમે તેની અંદર પણ શંકા જન્મવા લાગી. જે ભાઈને તે ભગવાન સમાન માનતો હતો, હવે તેના દરેક નિર્ણયમાં તેને સ્વાર્થ દેખાવા લાગ્યો. બીજી તરફ રાકેશને આ બધાની જરા પણ ખબર નહોતી. તે તો હજુ પણ પોતાના નાના ભાઈ અને બહેન માટે એ જ પ્રેમ રાખતો હતો. પરંતુ સંબંધોમાં શંકાનું ઝેર એકવાર ઘૂસી જાય પછી વિશ્વાસ ધીમે ધીમે તૂટવા લાગે છે. અને આ જ શંકા થોડા સમયમાં આખા પરિવારને કોર્ટના દરવાજા સુધી લઈ જવાની હતી. સમય પસાર થતો ગયો અને શંકાનું નાનું બીજ હવે ધીમે ધીમે ઝેરી વૃક્ષ બની રહ્યું હતું. પહેલાં જ્યાં દર રવિવારે ત્રણેય ભાઈ બહેન એક જ ટેબલ પર બેસીને જમતા હતા, ત્યાં હવે મુલાકાતો ઓછી થવા લાગી. સુરેશ ફોન પણ ઓછો કરવા લાગ્યો અને પૂજા પણ પિયર આવવાનું ટાળવા લાગી. રાકેશને આ બદલાવ સમજાતો હતો, પરંતુ તે વિચારતો હતો કે કદાચ બધા પોતાના પરિવાર અને કામમાં વ્યસ્ત હશે. એક દિવસ તેણે નક્કી કર્યું કે બધાને ઘરે બોલાવીને સાથે બેસીને વાત કરવી જોઈએ. સાંજે પૂજા, તેનો પતિ સુરેશ અને તેમની પત્ની ઘરે આવ્યા. રાકેશે ખૂબ પ્રેમથી જમવાની વ્યવસ્થા કરી, પરંતુ વાતાવરણમાં પહેલાંની જેમ હાસ્ય નહોતું. જમ્યા પછી રાકેશ હસતા કહ્યું, આવતા મહિને મમ્મી પપ્પાની પુણ્યતિથિ છે. આપણે બધા સાથે મળીને પૂજા રાખીશું. એટલામાં સુરેશની પત્નીએ વાત બદલીને કહ્યું, પહેલાં એક બીજી વાત પણ કરી લઈએ. પપ્પાની મિલકતનું શું કરવાનું છે? આખું ઘર એકદમ શાંત થઈ ગયું. રાકેશે આશ્ચર્યથી તેમની સામે જોયું. સુરેશે ધીમા અવાજે કહ્યું, મોટા ભાઈ, અમને પણ હવે અમારા ભાગ વિશે જાણવું છે. રાકેશના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. તેણે શાંતિથી જવાબ આપ્યો, આ ઘર આપણું છે. દુકાન પણ આપણા પપ્પાની છે. તમે બંને મારા પોતાના છો. જ્યારે પણ જરૂર પડશે, જે યોગ્ય હશે એ હું કરીશ. પણ આ રીતે ભાગની વાત શા માટે? પૂજાના પતિએ તરત જ પૂછ્યું, યોગ્ય સમયની રાહ જોતા રહીશું તો કદાચ મોડું થઈ જશે. કાયદો બધાને સરખો હક આપે છે. રાકેશે સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે સંબંધો કાગળ કરતાં મોટા હોય છે, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નહોતું. એ રાત્રે ત્રણેય મહેમાનો જતા રહ્યા, પણ ઘરમાં એવી શાંતિ છવાઈ ગઈ કે કોઈ મોટું તોફાન આવવાનું હોય. રાકેશ આખી રાત માતા પિતાના ફોટા સામે બેઠો રહ્યો. તેની આંખોમાં આંસુ હતા અને મનમાં માત્ર એક જ પ્રશ્ન હતો, શું ખરેખર પૈસા એટલા મોટા થઈ ગયા કે મારા ભાઈ અને બહેનને વર્ષોનો પ્રેમ પણ યાદ આવતો નહોતો? બીજી તરફ સુરેશ અને પૂજા પોતાના
ઘરમાં બેઠા હતા, જ્યાં તેમના કાનમાં સતત એક જ વાત ગૂંજી રહી હતી: હક માંગવો ગુનો નથી. થોડા દિવસોમાં આ મતભેદ એટલો વધી જશે કે એક કાગળનો ટુકડો આખા પરિવારના સંબંધોને કોર્ટના દરવાજા સુધી ખેંચી જશે. થોડા દિવસો સુધી બધું બહારથી શાંત લાગતું હતું, પરંતુ અંદરખાને ઘણું બધું બદલાઈ રહ્યું હતું. સુરેશ અને પૂજાએ પોતાના જીવનસાથીની સલાહથી એક જાણીતા વકીલનો સંપર્ક કર્યો. વકીલે તમામ દસ્તાવેજો જોયા અને કહ્યું, જો મિલકત પિતાના નામે હતી અને યોગ્ય વહેંચણી થઈ નથી, તો તમે કોર્ટમાં તમારો હક માગી શકો છો. આ શબ્દો સાંભળતા જ બંનેના મનમાં વિશ્વાસ કરતા કાયદાનો આધાર વધારે મજબૂત લાગવા માંડ્યો. બીજી તરફ રાકેશ હજુ પણ અજાણ હતો. તે રોજની જેમ દુકાન સંભાળતો, માતા પિતાની તસવીર સામે દીવો કરતો અને મનમાં એક જ ઈચ્છા રાખતો કે પરિવાર ફરી પહેલાં જેવો બની જાય. એક બપોરે દુકાન પર કામ ચાલી રહ્યું હતું ત્યારે એક અજાણ્યો માણસ હાથમાં કવર લઈને આવ્યો અને બોલ્યો, રાકેશભાઈ પટેલ? રાકેશે હા પાડી. તેણે કવર હાથમાં લીધું અને ખોલતા જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો. એ કોર્ટની કાનૂની નોટિસ હતી. તેમાં લખેલું હતું કે તેના સગા નાના ભાઈ સુરેશ અને બહેન પૂજાએ પિતાની મિલકતમાં પોતાના કાયદેસરના હિસ્સાની માંગ સાથે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. નોટિસ તેના હાથમાંથી નીચે પડી ગઈ. દુકાનમાં ઊભેલા લોકો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા. રાકેશની આંખોમાં આંસુ આવી ગયા. તેને વિશ્વાસ જ ન આવ્યો કે જેમને તેણે પોતાના સંતાનોની જેમ સાચવ્યા, એ જ આજે તેને કોર્ટમાં ઘસડી રહ્યા હતા. તે તરત જ દુકાન બંધ કરીને સુરેશના ઘરે પહોંચ્યો. દરવાજો ખોલતા જ તેણે કંપતા અવાજે પૂછ્યું, સુરેશ, આ નોટિસ સાચી છે? તું મને એકવાર પણ પૂછ્યા વગર સીધો કોર્ટમાં પહોંચી ગયો. સુરેશે નજર નીચે કરીને કહ્યું, મોટા ભાઈ, હવે વાત સંબંધોની નહીં, કાયદાથી થશે. એટલામાં પૂજા પણ ત્યાં આવી ગઈ. રાકેશે બહેન તરફ જોઈને કહ્યું, પૂજા, તું પણ? પૂજાની આંખોમાં પણ પાણી હતું, પરંતુ તેણે કઠણ બનીને માત્ર એટલું જ કહ્યું, અમે અમારો હક માંગીએ છીએ, કોઈનો ઉપકાર નહીં. એ શબ્દો રાકેશના હૃદયમાં તીરની જેમ વાગ્યા. તે એક પણ શબ્દ બોલ્યા વગર પાછો ફરી ગયો. તે દિવસે પ્રથમ વખત તેને સમજાયું કે ક્યારેક પોતાના લોકો જ સૌથી મોટો ઘા આપે છે. ઘરની બહાર લોકો ભેગા થઈને ચર્ચા કરવા લાગ્યા. જે પરિવારની એકતાના દાખલા અપાતા હતા, એ જ પરિવાર હવે કોર્ટમાં પહોંચી ગયો. પરંતુ કોઈને ખબર નહોતી કે આ તો માત્ર શરૂઆત હતી. હવે સંબંધો અને સંપત્તિ વચ્ચેની સૌથી કઠિન લડાઈ શરૂ થવાની હતી. કોર્ટમાં કેસ શરૂ થયો અને સંબંધોની જગ્યાએ હવે તારીખો, પુરાવા અને દલીલો બોલવા લાગી. જે ભાઈ બહેન એક સમયે એક જ થાળીમાં જમતા હતા, તેઓ આજે કોર્ટરૂમમાં એકબીજાની સામે ઊભા હતા. રાકેશના વકીલે જજ સમક્ષ કહ્યું કે રાકેશે વર્ષો સુધી આખા પરિવારની જવાબદારી ઉઠાવી છે. સુરેશના અભ્યાસનો ખર્ચ કર્યો છે, પૂજાના લગ્નમાં પોતાની બચત ખર્ચી છે અને માતા પિતાની અંતિમ ઈચ્છા મુજબ ઘર સાચવી રાખ્યું છે. બીજી તરફ સુરેશ અને પૂજાના વકીલે દલીલ કરી કે લાગણીઓ પોતાની જગ્યાએ છે, પરંતુ કાયદો દરેક સંતાનને પિતાની મિલકતમાં સરખો અધિકાર આપે છે. કોર્ટની બહાર લોકો અલગ અલગ ચર્ચાઓ કરતા હતા. કોઈ રાકેશને સાચો કહેતો હતો, તો કોઈ સુરેશ અને પૂજાને પોતાના હક માટે લડતા હોવાનું કહેતા હતા. આ બધાની વચ્ચે સૌથી વધુ તૂટી રહ્યો હતો રાકેશ. દરેક તારીખો પછી તે ઘરે આવીને માતા પિતાના ફોટા સામે કલાકો સુધી ચૂપચાપ બેસી રહેતો. તેની પત્ની તેને સમજાવતી, પરંતુ તેની આંખોમાં એક જ પ્રશ્ન હતો, શું મેં પ્રેમ કરવામાં કોઈ કમી રાખી હતી? બીજી તરફ સુરેશ પણ અંદરથી શાંત નહોતો.
કોર્ટમાં ભાઈની આંખોમાં દેખાતું દુઃખ તેને રાતે ઊંઘવા દેતું નહોતું, પરંતુ હવે પાછળ ફરીને જવાની હિંમત પણ નહોતી. પૂજા પણ દર રક્ષાબંધનના દિવસે રાખડી હાથમાં લઈને રડી પડતી. છતાં અહંકાર અને આસપાસના લોકોની વાતોએ તેને નિર્ણય બદલવા દીધો નહીં. મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. કેસ આગળ વધતો ગયો અને સંબંધો પાછળ છૂટતા ગયા. જે ઘર ક્યારેક હાસ્યથી ગૂંજતું હતું ત્યાં હવે સન્નાટો હતો, અને જે આંગણામાં ભાઈ બહેન સાથે રમ્યા હતા ત્યાં હવે માત્ર કોર્ટની તારીખોની ચર્ચા થતી હતી. આખરે એક દિવસ જજે કહ્યું, આગામી સુનાવણીમાં આ કેસનો અંતિમ નિર્ણય આપવામાં આવશે. આ શબ્દો સાંભળતા જ ત્રણેય ભાઈ બહેનના ધબકારા વધી ગયા, કારણ કે હવે માત્ર મિલકતનો નહીં પરંતુ વર્ષો જૂના સંબંધોના ભવિષ્યનો પણ નિર્ણય થવાનો હતો. અંતિમ સુનાવણીનો દિવસ આવી ગયો. કોર્ટરૂમ લોકો અને વકીલોથી ભરાઈ ગયો હતો. ત્રણેય ભાઈ બહેન અલગ અલગ બેઠા હતા, પરંતુ કોઈની નજર એકબીજા સાથે મળતી નહોતી. થોડા સમય પછી જજ સાહેબ કોર્ટમાં આવ્યા અને તમામ દસ્તાવેજો, પુરાવા તથા બંને પક્ષોની દલીલો ધ્યાનથી સાંભળ્યા પછી પોતાનો ચુકાદો વાંચવાનું શરૂ કર્યું. કોર્ટમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. જજે કહ્યું, કાયદાની નજરે પિતાની મિલકત પર ત્રણેય સંતાનોનો સમાન અધિકાર છે. તેથી આ ઘર અને દુકાનનો કાયદેસર ત્રણેય સમાન ભાગ કરવામાં આવે અને જરૂરી કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવામાં આવે. આ શબ્દો સાંભળતા જ સુરેશ અને પૂજાના ચહેરા પર જીતનો અહેસાસ દેખાયો. જ્યારે રાકેશની આંખોમાંથી ધીમે ધીમે આંસુ વહેવા લાગ્યા. તેણે કોઈ દલીલ કરી નહીં, કોઈ વિરોધ કર્યો નહીં. તે માત્ર માતા પિતાની તસવીર યાદ કરીને મનમાં બોલ્યો, મા બાપુજી, હું તમારું ઘર બચાવી ન શક્યો. કોર્ટમાંથી બહાર નીકળતા મીડિયાના લોકો અને આસપાસના લોકો ત્રણેયને પ્રશ્ન પૂછવા લાગ્યા, પરંતુ રાકેશે કોઈ જવાબ આપ્યો નહીં. તે શાંતિથી પોતાની કારમાં બેસીને ઘરે પહોંચી ગયો. ઘરના દરવાજા પર ઊભો રહીને તેણે વર્ષો જૂના દિવસો યાદ કર્યા, જ્યાં એક જ આંગણામાં ત્રણેય ભાઈ બહેન રમતા હતા, જ્યાં રક્ષાબંધનના દિવસે હાસ્ય ગુંજતું હતું, જ્યાં મમ્મી રસોડામાંથી પ્રેમથી બોલાવતી હતી અને પપ્પા સાંજે દુકાનેથી આવીને બધાની સાથે બેસાડતા હતા. આજે એ ઘર કાગળ પર 3 ભાગમાં વેચાઈ ગયું હતું. રાકેશે ધીમેથી દિવાલ પર હાથ ફેરવ્યો અને બોલ્યો, દિવાલોના ટુકડા થઈ શકે પરંતુ યાદોના નહીં. બીજી તરફ સુરેશ અને પૂજા પણ ઘરે પહોંચ્યા પછી ખુશ રહી શક્યા નહીં. કોર્ટમાં કેસ જીતી ગયા હતા, પરંતુ દિલમાં કોઈ અજાણી ખાલી જગ્યા બની ગઈ હતી. કરોડોની મિલકત મળવાની ખુશી પણ ભાઈ ગુમાવ્યાના દુઃખ સામે ખૂબ નાની લાગવા લાગી હતી. પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું, અથવા કદાચ હજુ પણ કંઈક બચી શકે એમ હતું. કિસ્મત હવે તેમને એક એવી પરિસ્થિતિમાં મૂકવાની હતી જ્યાં પૈસા નહીં પરંતુ ભાઈનો પ્રેમ સૌથી મોટો સહારો બનવાનો હતો. કોર્ટના નિર્ણયને લગભગ 6 મહિના વીતી ગયા. ઘર વેચાઈ ગયું, દુકાન પણ વેચાઈ ગઈ અને ત્રણેય ભાઈ બહેન પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા હતા. બહારથી બધું સામાન્ય લાગતું હતું, પરંતુ અંદરથી દરેક વ્યક્તિ કંઈક ગુમાવી ચૂકી હતી. એક દિવસ અચાનક સુરેશના ધંધામાં મોટું નુકસાન થયું. તેણે વિશ્વાસ કરીને એક મિત્ર સાથે ભાગીદારીમાં રોકાણ કર્યું હતું, પરંતુ મિત્ર લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગયો. બેંકની લોનમાં હપ્તા બાકી રહી ગયા. ઉઘરાણીવાળા રોજ ઘરના દરવાજે આવવા લાગ્યા અને ધીમે ધીમે ઘરનું વાતાવરણ તણાવથી ભરાઈ ગયું. સુરેશે પોતાની ઓળખીતા મિત્રો અને સગા સંબંધીઓ પાસે મદદ માંગી, પરંતુ દરેકે કોઈને કોઈ બહાનું બનાવી દીધું, જેને ક્યારેય તેણે પોતાના સુખમાં
ભાગીદારી બનાવ્યા હતા. એ જ લોકો આજે ફોન પણ ઉપાડતા નહોતા. બીજી તરફ પૂજાના પતિનો વ્યવસાય પણ ખોટમાં જતો રહ્યો. જે સંપત્તિ માટે તેમણે વર્ષો સુધી લડાઈ લડી હતી તેનો મોટો ભાગ દેવું ચૂકવવામાં જતો રહ્યો. પૂજા દરરોજ વિચારતી, જો આજે મોટા ભાઈ સાથે સંબંધ સારો હોત તો કદાચ આટલી એકલતા ન લાગતી હોત. એક સાંજે ભારે વરસાદ પડી રહ્યો હતો. સુરેશ આખો દિવસ ભટક્યા પછી થાકેલો અને નિરાશ થઈને રસ્તા પર બેઠો હતો. ત્યારે તેને અચાનક બાળપણ યાદ આવ્યું. જ્યારે તેને સાયકલ પરથી પડી ગયો હતો ત્યારે રાકેશે તેને ખભા પર બેસાડીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જ્યારે પરીક્ષામાં નાપાસ થવાનો ડર લાગતો હતો ત્યારે મોટાભાઈએ આખી રાત જાગીને તેને ભણાવ્યો હતો. જ્યારે પ્રથમ નોકરી મળી ત્યારે સૌથી વધારે ખુશી પણ રાકેશને જ થઈ હતી. આ બધી યાદો આવતા સુરેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે મનમાં કહ્યું, મેં મિલકત તો જીતી પણ મારા જીવનનો સૌથી મોટો સહારો હારી ગયો. બીજી જ દિવસે સવારે તે કોઈ વિચાર કર્યા વગર સીધો રાકેશના ઘરે પહોંચ્યો. વર્ષો પછી તે એ જ દરવાજા સામે ઊભો હતો જ્યાંથી એક દિવસ ગુસ્સામાં પાછો ફર્યો હતો. આજે તેના હાથ કંપી રહ્યા હતા, આંખોમાં પસ્તાવાના આંસુ હતા અને દિલમાં માત્ર એક જ આશા હતી, કાશ મોટા ભાઈ આજે પણ મને પોતાના નાના ભાઈ તરીકે સ્વીકારી લે. સુરેશ ધીમે ધીમે દરવાજો ખખડાવ્યો. થોડા સમય પછી રાકેશે દરવાજો ખોલ્યો. સામે પોતાના નાના ભાઈને જોઈને તે થોડા ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. સુરેશની હાલત જોઈને જ સમજાઈ ગયું કે છેલ્લા કેટલાક મહિનાઓએ તેને અંદરથી તોડી નાખ્યો હતો. કંઈ બોલ્યા વગર જ સુરેશ રાકેશના પગમાં પડી ગયો અને ધ્રુજકે રડવા લાગ્યો. કંપતા અવાજે તેણે કહ્યું, મોટા ભાઈ, મને માફ કરી દો. મેં પૈસાના મોહમાં આવીને તમારા પ્રેમને શંકાની નજરે જોયો. મેં કોર્ટમાં કેસ જીતી લીધો પણ જીવનમાં સૌથી કિંમતી સંબંધ હારી ગયો. આજે મને સમજાયું કે કરોડોની મિલકત પણ ભાઈના પ્રેમની બરાબરી કરી શકતી નથી. સુરેશના આંસુ જોઈને રાકેશની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે તરત જ સુરેશને ઊભો કર્યો, ગળે લગાવી દીધો અને કહ્યું, ભાઈ, ઘરની દિવાલોના ભાગ થઈ શકે પણ આપણા લોહીના સંબંધોના નહીં. તું આજે પણ મારો એ જ નાનો ભાઈ છે. બંને ભાઈઓ વર્ષો પછી એકબીજાને ભેટીને ખૂબ રડ્યા. એ જ સમયે પાછળથી પૂજા પણ ત્યાં આવી પહોંચી. તેણે બંને ભાઈઓને ભેટતા જોયા અને પોતાને રોકી ન શકી. તે પણ દોડી આવી, બંનેના પગમાં પડી ગઈ અને રડતા રડતા બોલી, મોટા ભાઈ, મારી પણ મોટી ભૂલ થઈ ગઈ. મેં લોકોની વાતો સાંભળી પણ મારા પોતાના ભાઈનું દિલ સમજવાનો પ્રયત્ન જ ન કર્યો. મને માફ કરી દો. રાકેશે પૂજાને પણ ઊભી કરીને બંનેને ગળે લગાવી લીધા. વર્ષો પછી એ જ ઘરના આંગણામાં ફરી એકવાર પ્રેમના આંસુ વહેતા હતા. એ જ દ્રશ્ય જોઈને રાકેશની પત્ની પણ રડી પડી. થોડા દિવસો પછી ત્રણેય ભાઈ બહેન સાથે મળીને માતા પિતાની પૂર્ણતિથિ રાખી. પૂજા ફરી પોતાના હાથેથી બંને ભાઈઓને રાખડી બાંધી. સુરેશે મોટા ભાઈના આશીર્વાદ લીધા અને આખું ઘર ફરીથી હાસ્યથી ગુંજવું ઉઠ્યું. કોર્ટના કાગળોએ ભલે મિલકતના 3 ભાગ કરી દીધા હતા, પરંતુ તે દિવસે ત્રણેય ભાઈ બહેને નક્કી કર્યું કે હવે ક્યારેય પૈસા કે સંપત્તિને પોતાના સંબંધોથી મોટું નહીં બનવા દે. તેમણે પોતાની મિલકત કરતાં પણ મોટો નિર્ણય લીધો, એકબીજાના સુખ દુઃખમાં હંમેશા સાથે રહેવાનો. વાર્તાનો સંદેશ માત્ર એટલો જ છે કે સંપત્તિ માણસને અમીર બનાવી શકે, પરંતુ સંબંધો જ તેને સાચા અર્થમાં સમૃદ્ધ બનાવે છે. પૈસા ફરી કમાઈ શકાય છે, પરંતુ એકવાર તૂટી ગયેલો વિશ્વાસ અને ગુમાવેલો પરિવાર પાછો મેળવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી જીવનમાં મિલકત કરતાં સંબંધોને વધારે મહત્ત્વ આપો.
કારણ કે અંતે માણસને સાથ સંપત્તિ નહીં પરંતુ પોતાના લોકો જ આપે છે. તો મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ.